ભુજ તાલુકાના માધાપર ગામ હાઈવે રસ્તા ઉપર આવેલી સેનિટરીની અને અન્ય દુકાનોના તાળા તોડીને ચોરી થયેલ હતી। ગત રાત્રિએ માધાપર હાઈવે પર ઓમ ટાઇલ્સ નામની દુકાન તથા આસપાસની દુકાનમાં તસ્કરોએ તાળા તોડીને રોકડ રકમ 2500 અને 20 નંગ જેટલી ટાઇલ્સની પેટીઓ ઉઠાવી ગયા હતા। આ બાબતની જાણ પોલીસને થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરિયાદીની ફરિયાદ નોંધીને પંચનામાની કાર્યવાહી કરી હતી। ઉલ્લેખનીય છે કે માધાપર હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવાતા ચોરીના બનાવ પર અંકુશ આવ્યો હતો, પરંતુ હાલમાં પદયાત્રીઓના પ્રવાહ વચ્ચે તસ્કરોને મોકો મળ્યો હોય તેમ પોલીસનું ધ્યાન ચાતરીને ચોરી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। થોડા સમય પહેલા જ હાઈવે પર 5 દુકાનોના તાળા તૂટ્યા હતા। ઉપરાંત આ ચોરીનો બનાવ નોંધાતા પોલીસે તસ્કરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી દીધી હતી। ચોરી થયેલ દુકાનના માલિકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે સવારના આવ્યા ત્યારે જોયું તો શટર આમ આવી રીતે તૂટેલું હતું ને અંદરથી ભગવાનની મૂર્તિ હતી ને 2500-3000 જેવા જે રોકડ હતી લઈ ગયા છે ને બાકી ટાઇલ્સની 2-4 પેટીઓ પાછળથી લેવાની છે। નળ ને એવું લઈ ગયા બધું, બાકી તો સામાનમાં તો નળ ને 10-15 હજાર રૂપિયાનું બનાવતા આજે મને આ મકાનમાં 20 વર્ષ થયા। 20 વર્ષમાં હજી કોઈ દિવસ આ પેલો દાખલો રહ્યો મારો, અમારો આમને આમ બધું પડ્યું, હજી કોઈ દિવસ એવું સારું થયું જ નથી, પેલો દાખલો।